ખેતરમાં જો નિમો પાછું મોડું થઈ ગયું. આ તો કેટલો ઉત્સવ છે આખા ભારત દેશમાં પાછો રામ ભગવાનની રેલી કાઢવાની છે શહેરમાં ગામડામાં અને પાછી અમારા ગામમાં પાછી કાઢવાની છે. હવે ફટાફટ જવા દે અને પેલો પાછો બોથો પડી રહ્યો છે હજુ પાછો એને તો ઊંઘવાનો કદી પાર જ નહીં આવે. હવે શું કરવાનું મારે? એટલે આ કનો ફોન આવ્યો. હલો હા શું વળે છે? પોવાની વળે છે એટલે આ તની શરમ વગરના અત્યારે ખબર નહીં પડતી લ્યા આ શું છે? એટલે આ રામ ભગવાનનો ઉત્સવ છે આજે અને બધા ગમે ગમે રેલી કાઢવાની છે તની ચમ ખબર નહીં પડતી લ્યા. પાછો પોણી તું કહે છે પાછો મિલ દે ફોન. પોને કશું ખબર હોતી નહીં માણસ છે બુરવાળાને તો એટલે પોણી નહોતા ચોખ્ખી છે તું. અધવા પડી ગયો છે એટલે છોકરા એટલે ઉભો થાકી છું હું કરી છી લે આ તો લે થાપું નહીં તો ઉભો થાકી તું હવે. શું છે તમે ગોડા જતા કાકા? એટલે શું છે નહીં આ શું છે તને નહીં ખબર લ્યા? આ દાડો હે. દાડો સોર્યો પણ શું દાડો એ ખબર છે તને? અલ્યા તો 22 જાન્યુઆરી છે લે કાકા. તો પછી તાણી હું ભૂલી જ ગયો છું. આ તો રામ ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવ છે. તો હેડ તામ ફટાફટ તૈયાર થાય હેડ ગોમડે રેલી કાઢવાની છે ફટાફટ હવે. અલ્યા કાકા હું તો ભૂલી ગયો મને તો ખબર નથી. હારું ઊંઘી રહ્યો હું તો. હું તો એટલે કહું છું તારે આપણા ગામમાં તો ભવ્ય રેલી નીકળશે. તાર નીકળ છે કી તાણી અને કાકા હા મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ કેટલા વર્ષે થાય? એટલે 500 વર્ષ પછી આ મંદિર બન્યું છે ને એટલે લ્યા રામ ભગવાનની સ્થાપના થાય એટલે થાય તાણી. અને મોદીજીએ કોઈક કીધું તો હું ફોનમાં જોયું પણ કોઈ યાદ નહીં. શું કીધું? મોદીજી કીધું છે ફટાકડા ફોડવાના પોત દીવા કરવાના કોક એવું કીધું છે લ્યા. દિવાળી કરવા મનાવવાની ને હું તાણી અને ઝંડો લાઈન લહેરાવાનો ઘર ઉપર એ તો લેવાનું પણ તાણી લે તું તૈયાર થાય ફટાફટ હેડજે. એટલે હટજો હું હાલ તરત આવું આ બધું લઈ વાળું કરાવે છે તું હેડતો નહીં તાણી. હવે ફટાફટ હેડકી પેલા બધા ફોને કરવા પડશે પાછા. એ છોકરા અલ્યા તમે બધા નહીં આયા કોમ નાયા વગર નહીં આયા સર. હવે આ તો આપણા ભારતનું ગૌરવ છે. કેટલા વર્ષો પછી આપણા આ ભારતમાં આ રામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આજે મોટા મોટી પ્રતિષ્ઠા છે અને ઓમ દિવાળી જેવો તહેવાર છે આર્યો. હા ડીજે તો મંગાવતો ને. આપણે ડીજે નો જરૂર ના હોય. આપણા પાસે એટલા બધા પૈસા નહીં. આપણા પાસે આવી ને ફિકર ઘણો થઈ ગયો. આપણે તો ડીજે રાખવાનું હતું. અલ્યા ભગુબાન ઘર આવી ગયું. આ તો ઉઠતા જ નહીં. પેલા સૌથી પેલા આમાં ફોન કર્યો અને હજુ ના હાલા ઉઠતા નહીં. એ ભગુબા એ હાડો એ ઝંડો લેતા આવજો પેલો. હા એ હાડો કે લે હાડો. આઈ જા. ઓહો કેટલો ઠાઠ માઠ કર્યો હે. જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ. ભગવાનનું નામ લો. જય શ્રી રામ. बोला जय जय श्री राम जय जय श्री राम. सबके मुंह पर एक ही नाम जय श्री राम जय श्री राम. अले वगाड़ की छोकरा वगाड़ થોડુંક લખો વગાડો હડો ફટાફટ તાણી. આ તો ખુશી દાડો છે. જય શ્રી રામ जय जय. भारत का बच्चा बच्चा जय जय श्री राम. बोलो जय श्री राम. एक ही नारा एक ही नाम जय श्री राम जय श्री राम. एक ही नारा एक ही नाम જય શ્રી રામ जय श्री राम जय श्री राम જય શ્રી રામ जय श्री राम. सीताराम ने बोलेगा. फाड़ो સારું કરી બંધ કર્યું હો. ઓવે જય આપણે શ્રી મંદિરે પહોંચવાનું છે. હવે ફટાફટ મંદિરે પહોંચવું પડશે પાછું. ઓવે મોડું થઈ ગયું છે આજ તો પાછું. આ તો પણ કોઈ વસ્તી આવી છે વસ્તી તો આવી જ છે ને.
મૂકી દેજો બધું કામ. બોલો જય શ્રી રામ. નાતો નાતો सबके मुंह पर एक ही नाम जय श्री राम, जय श्री राम. ના પેલો તો ઠેલા લઈ ગયો મારો છોકરો. ઈ પીણી મોટી રીલીન જતા રહી. આરતી સાથે કે નીકળ જતા રહ્યા. હો તો તારે હેડો. આપણે હવે દર્શન કરીને એકમ જઈએ હો. હોય આપણે અયોધ્યા જેવા થારું હતું હો. હા જાલમ જાન. હા એટલે હવે તારે કોઈ હાથું ના હોય કે જવાનું. આપણા ગામમાં તો મંદિર છે કે મંદિર રોમ ની આય રોમ બધા હરખા છે ગમતો. ઓય દર્શન કરી લેવાના હોય. હા અને સાચી બધી પબ્લિક કોઈ અયોધ્યામાં જો અમાર એટલે કહું છું. કેટલું બધું શણગાર્યું. જય રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. આ મંદિરમાં આવે એટલે સ્વર્ગ લાગે હો જાલમ છે. વાત સાચી. કેવો ભગવાનની મહિમા છે હોય એટલી. જય બજરંગબલી. જય ભગવાન લાલ રાજજી. અગરબત્તી બીજી કરો. લાવ. ઉત્સવ તો અયોધ્યામાં છે આપણા ગામમાં છે. આપણા ગામમાં છે આમ તો. ઈ અયોધ્યા ઈ આપણો ગામમાં પૂજા એટલે ઉત્સવ જ છે કે હા. મુકેશ અંબાણીએ 33 કિલો હોનું આલી. હાલ્યું. કેટલા પૈસા છે. અને ભગવાન જય બજરંગબલી. જય બજરંગબલી. જય શ્રી રામ. જય શ્રી રામ. જય સીતારામ. ભગવાન હા અને ઈ અયોધ્યામાં અગરબત્તી જોઈ હતી. હા 108 ફૂટની અગરબત્તી ઓળો જાલમ છે પાછું. આપણા પાસે વડનગર થી જીતી. હોય અને ઈ દીવો 1100 કિલોનો દીવો. ઓવે કેટલું વસ્તી દ્વારા આલે આ રામ ભગવાન માટે. એનું કોઈ ખારું કરી છે તાણી આલતી છે કે ભગવાનની મહિમા ખરી. પેલો કંડ ચીવડો મોટો હે. ઈ કરો હું જોયો તો તારા છોકરો બતાવતો તો ફોનમાં. રામ ભગવાનના પગરખ મોટું મોટું બધું વસ્તુ બહુ આલ્યું હો. ભગવાન ઘણું આલ્યું. તાણી આલો કોકનું હારું થયું છે તાણી આલ્યું છે કે હાથ જશે તાણી આલ્યું છે કે કેટલા વર્ષોથી બનતું. અને 900 કરોડ ખર્ચો થયો મંદિર આ રામ ભગવાનનો અયોધ્યામાં. છોકરા એટલો બધો છે ને 900 કરોડ કાકા. આ તો અંદાજ ના વધારે છો છે આપણને જી ખબર. આપણને ના ખબર હોય પણ જોવાય છે એટલો તો. પણ રામ ભગવાન તો રામ ભગવાન તા રાવણ જેવાનો અભિમાન નતું ચલાવવા દીધું. સર્વનાશ કરી નાખે શું. હા લેડો તને આપણે લેડો હવે હવે. દર્શન કરી હવે જઈએ આપણે મોટી દિલ્હીમાં. હળો હવે જઈ આવો. જય શ્રી રામ. જય શ્રી રામ. ભગવાનને પછી લાગજો. બોલો જય શ્રી રામ.